ક્યાં આવું જો મારું આમાં એક હતો હાથી, હા એક હતી કીડી, હા એક હતી હાથી ને એક હતો કીડી ને બે રોજ ભાઈબંધી એવી ને કેવી ખબર જોર ભાઈબંધી હા રોજ ફરવા નીકળે, હમ. રોજ હાથી ને કીડી ફરવા નીકળે. હું તમારે જોઉં તમને જોતા બધા તમારી વાતો કરે તમારી ભાઈબંધી જોર છે કે કેવી કે ખબર જોર ભાઈબંધી. હાથી તો કે હોય ને ભાઈબંધ તો હોય ને. એ રાજા પછી શું કહે ખબર રાજા કે તમારી ભાઈબંધી તો સારી છે એ તો નીકળ્યા રાજાની વાત સાંભળવાળી આ નહીં બી બરાબર હાથી કીડી અડ્યા અહીં તેમાં અહીંયા આગળ હતા ને એક શું આવ્યું ખબર શિયાળ આવ્યું. શિયાળ કે યાદ તો કે હાથીભાઈ ને કીડી ભાઈબંધી બેની જોડી એવી જામી છે ને કે જોર કે જબ્બર જામી જોડી હો. તે તો ફરતા ફરતા કે જોર ભાઈબંધી માર બેટા એમની તો ભાઈબંધી કીડી છે આવડી હાથી એ મોટો. હવે કીડીને વાત કર્યો તો હાથીને ચીક કરતો હશે એટલે કીડી ખાલી હાથી બોલે શિયાળી વિચારી એવું કરતો કે હાથી બોલે કીડી બેને વાત કરી હોય હાથી બોલે તો કીડી ઉડી જાય વાતચીત કરી શકતા છે આજે બે ભાઈબંધી તો હે તો તે શિયાળ વિચારતો હતો કે એને હાથી કીડી નીકળ્યા કે શિયાળ ભાઈ શું વિચારો કે તમારા વિશે જ વિચારું કે શું કે ભૂડો કે એવું વિચારું તમારી કીડીની ભાઈબંધી જોર છે તમે બી વાતું કરતા છો તો ચીક વાતું કરતા છો. હાથી તો કે જવાબ દીવો એનો જવાબ એ મળશે પણ તું વર્તાવ પછી ત્યાંથી બે જ હું જવાબ આપીશ તને. હાથીને ફરીને આવ્યો તો ફરીને આવ્યા શિયાળ તો અહીંયા ને બેઠેલું કે હાથીભાઈ ભૂસ્યો ને તસ્યો બેઠો હું ક્યાંય તમારો જવાબ લેવા ક્યાંય ચારનો બેઠો હું ક્યાં હાંભળો તાણા શિયાળ ભાઈ મારીને હાથીને કીડીની ભાઈબંધી જેવી ખબર છે જોરે ને આખું ગામ વાકાણે તો હાંભળો તાણે કીડી છે ને અમે બે બેહવી ને એને કીડીને વાત કરવી હોય તો મારા કાનમાં જઈને વાત કરે ઠીક મારે વાત કરવી હોય ને એ મારા મોઢા કરી જઈને સાંભળે ઠીક અમારી બેની આવી ભાઈબંધી સમજો થોડી વાતમાં શું કીડી ઉપર ચડી જતી હતી કાનમાં જતી રહેતી હતી મોઢા જોડે જતી રહેતી હા બરોબર ને કીડીને સાંભળવું હોય તો મોઢા જોડે જતી હતી હે ને ભાઈબંધી એટલે કહેવાનો મતલબ ભાઈબંધ કીડી જેવો આમ છે મારી વાત નહીં ગમે ની મિત્રોની વાત છે તો જણાવી દો મિત્ર ભાઈબંધ એવી નાખવાની ને કીડીને હાથે જેવી ને કીડીને વાત કરી ને તો કારમાં જઈને કે ને કીડીને સાંભળ્યું ને તો મોઢા આગળ જઈને સાંભળે એટલે તમારે કહેવાનો મતલબ મારો સમજી ગયા ને મિત્રો એવો છે મિત્રો તમારે એકબીજાને ભાઈબંધી છે ને કોઈ આજુબાજુનું સાંભળી ના જાય એવી વાતો કરવાની તો તમારો કોઈ તમારામાં દગો કરી નહીં શકે ભાઈબંધને.